બોલ મારી અંબે, જય જય અંબે, અરે બોલ મારી અંબે, જય જય અંબે, બોલો આદ્ય શક્તિ માતની જય. નમસ્કાર, હું છું જયેશ. નમસ્કાર, હું છું વિધિ. અરે વિધિ, આજે તો આપણા આ આંગણે વિશેષ અવસર આવ્યો છે, કારણ કે આ નવરાત્રીનો રૂડો અવસર છે ને એમાં આપણે મેળવવાના છીએ નવ દુર્ગાના આશીર્વાદ. અને ચાચર ચોકમાં થઈ છે આ અદ્ભુત મજાની સજાવટ, અને એ સજાવટ સાથે અમે આપની સમક્ષ એવા તમામ ઉપાયો લઈને આવ્યા છે. પરંતુ ઉપાયની વાત કરતા પહેલા વિધિ, મને એ તો કહો કે ઘટસ્થાપનની વાત કરી લીધી છે, વિધિ વિધાનની વાત કરી લીધી છે, તો ઉપાયોમાં આપણે કઈ બે વાતો કરવાની છે? જો સૌથી પહેલા તો એ જ વાત હશે કે શું કરવું આ નવરાત્રીમાં, ખાસ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન. બિલકુલ, તો નવરાત્રીમાં શું ખાસ ન કરવું તેની વાત પણ અમે ચોક્કસ જણાવીશું. અને હા, એ પણ તો જાણવું પડશે કે આ નવરાત્રીમાં દેવી કેવી રીતે આપને આપશે સુખ સંપત્તિના આશીર્વાદ. બિલકુલ, સુખ સંપત્તિ ધન આ તમામ મળી જાય, પણ સાથોસાથ વ્યાપારમાં વૃદ્ધિ કેવી રીતે થાય તેના ઉપાય પણ જણાવીશું. જો બધું જ બરાબર ચાલતું હોય ને તો જોઈએ સારા જીવન સાથી, તો એના માટે પણ વિશેષ ઉપાયની કરીશું વાત. અને જીવન સાથીની સાથોસાથ સંતાન પ્રાપ્તિના ઉપાય પણ અમે આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ. તો આજનો આ કાર્યક્રમ રહેવાનો છે એકદમ ખાસ, કારણ કે આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત નવ દુર્ગાના નવ આશીષ. નવદુર્ગાના નવ આશીષ મેળવવા હોય ત્યારે તમારે વળવું પડે અમારા વિશેષ મહેમાનોને. અને વિશેષ મહેમાનોમાં વિધિ સહિત આ નવદુર્ગા આપણી સાથે છે, જે નવલા તમામ ઉપાયો આપને જણાવશે. પરંતુ સૌપ્રથમ આપણે કરીશું એ મહેમાનોનો પરિચય. નમસ્કાર, મારું નામ શ્રુતિ શાહ છે. હું મેડિકલ એસ્ટ્રોલોજર છું અને હોલિસ્ટિક હીલર છું. હું મોનાલી સોની, પ્રોફેશનલ એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજિસ્ટ એન્ડ ટેરો કાર્ડ રીડર. હું ડૉક્ટર દીપિકા દવે, વાસ્તુ કન્સલ્ટન્ટ. નમસ્કાર, હું છું ડૉક્ટર મૌલી રાવલ, એસ્ટ્રોલોજર અને લેખક. નમસ્તે, હું છું ડૉક્ટર મેઘા રૈચુરા, વૈદિક એસ્ટ્રોલોજર અને પામિસ્ટ. હું કિરણ મિસ્ત્રી, એસ્ટ્રોલોજર, ટેરેટ કાર્ડ રીડર, રેકી અને હેલર ગ્રાન્ડ માસ્ટર. જય માતાજી, નમસ્કાર. હું ડૉક્ટર ઉન્નતિ શાહ, વાસ્તુ કન્સલ્ટન્ટ, એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજી એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર અને રેકી હીલર. નમસ્કાર, હું માયા જોશી, પંડિતજી ઓનલાઈન કંપનીની ફાઉન્ડર. પંડિતજી ઓનલાઈન ભારતના અલગ અલગ રાજ્યોમાં પંડિત સર્વિસ પ્રોવાઈડ કરે છે. કોમ્યુનિટી વાઇઝ તમિલ, તેલુગુ, ગુજરાતી, મરાઠી એવી રીતે અલગ અલગ કોમ્યુનિટીના પંડિત અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ નવલો અવસર આવી ચૂક્યો છે આપણા ચાચર ચોકમાં. તો સૌપ્રથમ એક જયકારો બોલાવી લઈએ. બિલકુલ. બોલ મારી અંબે, જય જય અંબે, અરે બોલ મારી અંબે, જય જય અંબે, આદ્ય શક્તિ માતની જય. તો હવે આદ્ય શક્તિ માતનો જયકારો બોલાવી લીધો છે, તો વિધિ સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ મને એવું લાગે છે કે આપણે જાણી લઈએ કે આ નવરાત્રી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો શું કરવું જોઈએ. બિલકુલ, તો આખરે ધ્યાન રાખવાની બાબત છે. તો મૌલીબેન, સૌપ્રથમ આપની પાસે આવી જાઉં છું. આ નવરાત્રિની અંદર જો સૌ કોઈ ધ્યાન રાખવાનું હોય તો આખરે કઈ કઈ બાબતોનું ધ્યાન તેણે રાખવું જ રહ્યું? જી જયેશભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આજે જે ગૃહસ્થ લોકો છે એ લોકો પોતાની પૂજા વિધિમાં શું કરશે, તો સૌથી પહેલાં 9 દિવસ કશું જ ન થઈ શકે ને તો માના નામની અખંડ જ્યોત પ્રગટાવવાની રહેશે 9 દિવસે, જેને તમારે દશેરા સુધી પ્રજ્વલિત રાખવાની રહેશે. આ સિવાય જો કલશ સ્થાપના થઈ શકે તો કરજો, જવારા વાવી શકો તો કરજો, ન થઈ શકે તો કોઈ વાંધો નથી. પરંતુ તમે આ દિવસે જો સૌથી સહેલામાં સહેલા ઉપાય આપું છું કે તમારા ઘરે માતાજીનું પ્રક્ષાલન કરીને તમે એમને લાલ કલરની ચૂંદડી ઘરે એના વસ્ત્રો બદલાવી શકો છો. અને આ 9 દિવસ દરમિયાન તમે જો 9 દિવસ માતાજીને લાલ કલરની ચૂંદડી અર્પણ કરો છો તો તમારા જીવનનું સૌભાગ્ય ખીલી ઉઠે છે, તમારું ભાગ્ય એ ખીલી ઉઠશે, પ્રદીપ્ત થઈ જશે અને તમારા જીવનમાં રહેલી જે સર્વ બાધાઓ છે એનું નિરાકરણ થશે અને એના પ્રશ્નોનો જવાબ મળી જશે. શું વાત છે! એટલે કે લાલ ચૂંદડી માત્રથી પણ તમારી મનોકામનાની પૂર્તિ થશે, નવરાત્રીને વધુ સરસ બનાવી શકશો. પણ હવે શ્રુતિબેન, પ્રશ્ન એ છે શું કરવું એ તો કીધું, શું ન કરવું એ પણ કહી દો. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો બેન. આપણે કહેવાય છે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગમાં જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જેમ માં જગતમાં બધાના સૂરજ ઉગાડે છે,
પ્રકૃતિના સૂરજ ઉગાડે છે, એમ આપણા જીવનમાં પણ એવી આપણાથી નાની નાની ભૂલો ના થાય જેનાથી આપણા માં, આપણી કુળદેવી, અષ્ટલક્ષ્મીને દુઃખ પહોંચે. એમ છે કે આપણા ઘરમાં કચરો ના રહેવો જોઈએ, આપણા ઘરમાં બને તો મનભેદ ના થવા જોઈએ, મતભેદ ના થવા જોઈએ, બને તો કોઈને દુઃખ પહોંચે એવા 9 દિવસ કામ ન કરીએ. બની શકે તો ખૂબ સરસ ઉપાસના કરીએ, પણ સૌથી મોટી ઉપાસના તો મનની છે ને. જ્યારે મનને આપણે ખૂબ સરસ એક જુદા આયામમાં મૂકી દઈશું, આ દિવસમાં આપણે જરૂરથી ધ્યાન રાખીશું કે આપણા ઘરમાં જાળા ના જ હોવા જોઈએ, આપણા ઘરમાં મતભેદ ના જ થવા જોઈએ, આપણા ઘરમાં વધેલું અનાજ હોય તે જરૂરથી રાત્રે ન જ રાખવું જોઈએ. રાત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં માં લક્ષ્મી ગમે ત્યારે પણ આવે છે, માં દુર્ગા પણ ગમે ત્યારે આવે છે, અને આપણી કુળદેવી પણ ગમે ત્યારે આવી શકે છે. તો એ દિવસ દરમિયાન કે એ રાત્રિ દરમિયાન બને તો આપણા જૂના કપડાં પણ આપણે બહાર મૂકી દેવા જોઈએ, જરૂરમંદ લોકોને આપી દેવા જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત, આપણા ઘરમાં કોઈને મનભેદ ના જ થવા જોઈએ, કોઈને દુઃખ ના જ પહોંચવું જોઈએ, કારણ કે સાચી સાધના તો કોઈને શાંતિ આપવામાં જ મળે છે. બિલકુલ, આ તમામ બાબતો એવી છે કે જે ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું છે. પણ ઉન્નતિબેન, વિશેષ ધ્યાન રાખવું હોય આ નવરાત્રી દરમિયાન તો આખરે આપણે શું કરી શકીએ? સર્વપ્રથમ તો હું એમ કહીશ કે આજે અમને જે 9 દુર્ગા સ્વરૂપ 9 શક્તિઓને TV9 તરફથી જે નિમંત્રણ આપવામાં આવ્યું છે, તો એ બદલ હું TV9ના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું, જયભાઈએ જે કહ્યું છે કે શું ધ્યાન રાખવું જોઈએ, તો એમાં સર્વપ્રથમ તો એ છે કે નાની નાની બાબતો આપણને ગૌણ લાગે છે ને બધાને એમ જ હોય છે કે હા મને ખબર જ છે, પરંતુ જ્યારે આપણે શક્તિની ઉપાસના કરતા હોઈએ છીએ ત્યારે જે આસન ગ્રહણ કરતા હોઈએ છીએ તો એ આસન બીજું કોઈ વ્યક્તિ ના ઉપયોગ કરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે જે આદ્ય શક્તિ, જે મા દુર્ગાના મંત્રો જાપ કરો છો, એ માળા એ પણ બીજા કોઈ ના ઉપયોગ કરે, ઇવન એને તમે ધારણ પણ ન કરો, એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. બીજું કે બધાને કંઈ ને કંઈક પ્રોબ્લેમ તો રહ્યા જ કરતો હોય છે જીવનમાં, અને એનો આપણે એમ કહેતા હોઈએ છીએ કે આ ગ્રહના કારણે આ પ્રોબ્લેમ થયો છે, આ ગ્રહ. તો હું એમ કહું છું કે માના જ્યારે ઘટ સ્થાપન તમે કરો ત્યારે 9 રત્ન, જે 9 ગ્રહના રત્ન આવે છે એ માના સ્થાન પર તમે મૂકો, એટલે આપણે માને અર્પણ કરી રહ્યા છીએ અને મા એ જોશે, આપણે પછી એની ચિંતા નથી કરવાની. બીજું એ કે જ્યારે તમે સાધના કરતા હોવ છો ત્યારે સાધનાના સમયે જે જળ મૂકો છો તો એ જળ પણ ખૂબ જ એનર્જેટિક થઈ જાય છે, એનર્જીવાળું થઈ જાય છે, અને એને બી તમે તમારા ઘરમાં બધે છાંટી અને એને પોઝિટિવ એનર્જીવાળું કરી શકો છો. ઘર તમારા પોતાના ઉપર પણ એને છાંટીને એનર્જાઇઝ કરી શકો છો પોતાને. અને બીજું કે હું ખાસ એ કહીશ કે મંત્ર તો બધાની પાસે હોય જ છે, પરંતુ મેઇન જે કહીશ એ કુંજિકા સ્તોત્ર મંત્ર, જે શિવજીએ મા પાર્વતીને કહેલું, સંભળાવેલું છે. એ કુંજિકા સ્તોત્ર એ દરેક પ્રોબ્લેમની, દરેક સમસ્યાનું સમાધાન છે. તો અચૂક કુંજિકા સ્તોત્ર તમે ઘરમાં વગાડો, તમે કરો, એ પણ સારું છે. અને બને તો દુર્ગા સપ્તશતીના 9 દિવસ અલગ અલગ અધ્યાય તમે કરી શકો છો. અને દુર્ગા સપ્તશતી એ ખૂબ જ એમ કહી શકાય કે પ્રચંડ છે, અને એ કરશો એટલે તમારા જીવનમાં અચૂક ફાયદા તમને જોવા મળશે. તેનો પાવર પણ જે છે તે પણ ચોક્કસપણે જણાતો હોય છે. તો આ તમામ બાબતો આપણે જાણી અને બીજા પણ ઘણા ઉપાયો આપણે કરી શકીએ. મને એવું લાગે છે કે હવે જરા આપણે એ વિષય પર આવીએ કે જેને જાણવાની ઈચ્છા લગભગ તમામ દર્શકોની છે, અને મેઘા એ વિષય હંમેશા એવો હોય કે વ્યવસાયમાં વૃદ્ધિ થાય, કામ ધંધો બરાબર ચાલે, નોકરીમાં કોઈ જાંચ ન આવે, તો શું કરવું? આ નવરાત્રિમાં જ્યારે આપણે ત્રિદેવીની પૂજા કરીએ છીએ ત્યારે આ જો સરળ ઉપાય કરવામાં આવે તો ધનની ખૂબ પ્રાપ્તિ થાય છે અને ક્યારેય ધનની કમી નથી થતી. ધન પ્રાપ્તિના નવા અવસરો મળતા રહે છે. તો આ પોટલીવાળો જે સરળ ઉપાય છે હું તમને જણાવું છું. 2 લાલ વસ્ત્ર લેવાના છે, એની અંદર 3 મુઠ્ઠી અક્ષત એટલે કે ચોખા પધરાવવાના છે. ત્યારબાદ 3 ચપટી હલ્દી અથવા હલ્દીની ગાંઠ, ત્યારબાદ કેસર નાખવાનું છે. આની અંદર જો સિલ્વરના કોઇન્સ નાખી શકો 1 અથવા 3 સંખ્યામાં તો એ પણ નાખી શકો, અથવા નોર્મલ કોઇન્સ 1 અથવા 3 સંખ્યામાં કોઇન્સ નાખો. ત્યારબાદ આ બંને પોટલીઓ બનાવી અને જ્યારે તમે નવદુર્ગાની સ્થાપના કરી છે એ જગ્યા પર આ બંને પોટલીઓ રાખી દો. ત્યારબાદ જ્યારે 9મું નોરતું થઈ જાય છે ત્યારે એક પોટલી ત્રિદેવીના મંદિરમાં, કોઈ પણ દેવીના મંદિરમાં પધરાવી દો અને એક
જે પોટલી છે એ તમારા ઘરના જે મુખ્ય તિજોરી સ્થાન છે એમાં અથવા મંદિરના સ્થાન પર રાખી દો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને નવા અવસરો પ્રાપ્ત થયા રાખે. વાહ, તમે પોટલી બનાવવાની ખૂબ સુંદર મજાનો આ ઉપાય બતાવી દીધો વિધિ. અને આવી પોટલીઓ જો આપણી તિજોરીમાં પડી હોય તો કોને ખુશી ન થાય. તો કિરણબેન, હવે એ જણાવો કે ઘરમાં તિજોરીની અંદર ધન વધે, મકાન વધે, વાહન વધે, બધી પ્રકારે સુખ શાંતિ વધે, એ માટેનો કોઈ ઉપાય જણાવી દો. જી જયેશભાઈ, આજકાલ બધાને આ વસ્તુ જોઈતી જ હોય છે. કોને પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ નથી? બિલકુલ બિલકુલ. બરાબર. અને રૂપિયા પૈસા તો માયા છે. અને માયા માટે થઈને તો આપણે ખબર જ છે કે માતાજીનું આવાહન કરી અને 5મું નોરતું જ્યારે આવે તે દિવસે માટીનું એક નાનું કુલ્લડ લેવાનું, એની અંદર ગોળ ભરી દેવાનો અને અંદર જ ગોળ ભરી અને નાનો એવો ચાંદીનો સિક્કો, તમારી યથાશક્તિ પ્રમાણે નાનું ચાંદીનું કોઈ પણ પતરું પણ ચાલી શકે, અને એમાં હળદરનો એક ગાંઠિયો મૂકી દેવાનો. અને પછી તમે કોઈ પણ વિરાન જગ્યા હોય, ત્યાં બાજુમાં પીપળો હોય, ત્યાં નીચે 1 ફૂટ ઊંડો ખાડો ખોદી અને તમે કરી દેશો તો બહુ જ સારી આ રેમેડી છે, ઇઝી છે અને આનો 100% લાભ મળે છે. તો સારા ચોઘડિયામાં આ કાર્ય કરશો તો તમને અચૂક એનો લાભ મળશે. વાહ કિરણબેન, તમે તો ખૂબ બધી વાત કરી દીધી, બધું જ મળી જાય, પણ એમાં નીતિ નિયમ તો હોવા જોઈએ વિધિ. એ બાબતે આપણે મને બિલકુલ એ જ સવાલ થાય કે ઘણી વખત છે ને લોકો એ જ બાબતમાં પરેશાન થતા હોય કે આ નવરાત્રીના નિયમોને લઈને શું કરવું. તો જરા દીપિકાબેન પાસે જઈએ. દીપિકાબેન, તમે જરા નિયમો કહી દો કે એ નિયમોથી લોકો અવગત થઈ જાય કે જેથી નવરાત્રીમાં કોઈ પરેશાની ના આવે. સરસ વાત કરી તમે. પહેલાં તો હું TV9નો ખૂબ જ આભાર માનવા માગું છું કે એક જ મંચ ઉપર એમને નવદુર્ગા, નવશક્તિને એકત્રિત કર્યા છે મારા સહિત. એ બધાને હું વંદન કરું છું. અને હવે આપણે જોઈએ નીતિ નિયમ. તો તનનો ઉપવાસ તો બધા જ કરે છે, પણ મનનો ઉપવાસ કરવો પણ બહુ જ જરૂરી છે. તો એ દરમિયાનમાં માતાજીના નજીક તમારે જવું હોય, માતાજીના આશીર્વાદ મેળવવા હોય, તો તમારે જૂઠ્ઠું નહીં બોલવાનું, નિખાલસ એકદમ બાળક જેવા ભાવ સાથે અને માતાજીના શરણાગતિ કરવી બહુ જ જરૂરી છે કે માં મારું આ કામ કરશે કરશે ને કરશે જ. એટલે માં એ જે ભાવ જોશે તમારામાંથી, તો એ તમને આશીર્વાદ સાથે તમારા દરેક કાર્ય પૂરા થઈ જશે. માટે દરેક નીતિ નિયમ સાથે ચાલવું જરૂરી છે કે જૂઠ્ઠું નહીં બોલવાનું, દરેકનું મંગલ ઈચ્છવાનું. તમે બીજાનું મંગલ કરશો અથવા એવી ભાવના રાખશો કે આનું પણ મંગલ થાય તો તમારું જ મંગલ થવાનું છે. તો બીજાનું મંગલની ભાવના રાખવાની, જૂઠ્ઠું નહીં બોલવાનું, નિખાલસ ભાવ રાખવાનો, અને બસ આ રીતે તમે ઉપવાસ કરશો તો માતાજીના આશીર્વાદ તમને જરૂરથી પ્રાપ્ત થશે. એટલે શું ખાવું શું ન પીવું એનું ધ્યાન રાખતા રાખતા મનમાં કેવા વિચારો લાવવા ને કેવા ન લાવવા એ પણ એટલા જ જરૂરી છે. બિલકુલ. અને આ તમામ બાબતો જાણીને વિધિ એવું થાય કે આપણું જે ભારત વર્ષ છે ને તેમાં આવા બધા નીતિ નિયમો સાથે આ બધી પ્રણાલી નિભાવવામાં આવે છે. અને માયાબેન આપણી સાથે છે જે આખા ભારતની અંદર આવી પ્રણાલીઓની ખૂબ નજીક છે. તો માયાબેન, એ પણ જણાવું કે આખરે નવરાત્રિના આ અવસર ઉપર આપણા ભારતના કયા કયા ભાગમાં કઈ કઈ પ્રણાલીઓ નવરાત્રિ દરમિયાન નિભાવાતી હોય છે? જી જયેશભાઈ, આમાં એવું હોય છે કે જેમ કે ગુજરાતમાં નવરાત્રિનું જે મહત્ત્વ છે એ ખૂબ વિશેષ મહત્ત્વ છે. અને એમને ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા રમવામાં આવે છે, રાસ રમવામાં આવે છે, નવચંડી હવન અને યજ્ઞ કરવામાં આવે છે. જેમ કે પશ્ચિમ બંગાળની વાત કરું તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ મહત્ત્વ છે. તો એમાં ધુનુચી નૃત્ય કરવામાં આવે છે, જેમાં માટીના વાસણ પાત્રમાં હવન સામગ્રીનો ધૂપ કરી નૃત્ય કરવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. તમિલનાડુમાં જો તમે જોવા જાઓ તો તમિલનાડુમાં એક ગોલુ નામની ડોલ એ લોકો એની આરાધના કરતા હોય છે, ઉપાસના કરતા હોય છે. અલગ અલગ જે આપણા દેવીના અવતારો છે એમનું પૂજા અર્ચન કરવામાં આવતું હોય છે. જેમ કે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ગણેશજી, કાર્તિકેય, મા સરસ્વતી અને મા લક્ષ્મી, એમને મા દુર્ગાના સંતાન તરીકે એમના પ્રતીક રૂપે એમના પણ વિશેષ હવન અને પૂજા અર્ચના કરવામાં આવે છે. તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રણાલી પ્રમાણે એમની શ્રદ્ધા અને એમના અલગ અલગ તહેવારો પ્રમાણે એ લોકો પોતાનું જે કંઈ બી પૂજા અર્ચના કરવી હોય એ મા દુર્ગાની પાછળ કરતા હોય. અને આ તમામ પ્રણાલીઓમાં જેવું કેટલું વૈવિધ્ય છે વિધિ, અને આ વૈવિધ્ય સાથે આ નવરાત્રિ મનાવવાની મજા જ કંઈક અલગ છે.
નવરાત્રિને 9 દિવસની સાથે સાથે આપણી સંસ્કૃતિના 9 રંગો પણ છે, પણ સાથે સાથે તારીખ અને આંકડાઓ પણ આપણે જો વાત કરવા જઈએ તો એ પણ 9 સુધી પહોંચે. તો જરા નવરાત્રિની આપણે વાત કરતા હોય ત્યારે શું જન્મ તારીખ અનુસાર પણ દેવીની આરાધના કંઈ અલગ અલગ હોઈ શકે? કારણ કે તમે ન્યુમરોલોજિસ્ટ છો તો એ વિશે જણાવી શકશો? ચોક્કસ વિધિ. નવરાત્રિના જે 9 દિવસ છે તે જ પ્રમાણે આપણા 9 પ્લેનેટ છે. 9 પ્લેનેટ જે આપણા પૂરા મહિનાની જે તારીખો છે તે આ 9 પ્લેનેટમાં આવી જાય છે. જે પ્રમાણે જેની પણ ડેટ ઓફ બર્થ 1 છે, 19 છે અને 10 છે, એ લોકોનો જે પ્લેનેટ સૂર્ય થાય છે તે લોકોએ માતાજીને પીળા કલરની ચૂંદડી અને પીળા કલરની મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ, તો માતાજી પ્રસન્ન થાય છે. તે જ પ્રમાણે જેમની ડેટ ઓફ બર્થ 2, 29, 20 છે અને 11 છે, તે લોકોએ માતાને ખીર અને સફેદ વસ્તુની બનાવેલી જેમ કે ગાયના દૂધમાંથી બનાવેલી મીઠાઈઓનો ભોગ ધરાવવો જોઈએ, તો માતાજી પ્રસન્ન થાય છે. તે જ પ્રમાણે જેમની ડેટ ઓફ બર્થ 3, 21 અને 12 છે, તે લોકોનો ગુરુ પ્લેનેટ થાય છે. તે લોકોએ માતાજીને બુંદીના લાડવા ધરાવવા જોઈએ, માતાજીને કેસરનું તિલક લગાવવું જોઈએ અને કેસર અર્પણ કરવું જોઈએ. તે જ પ્રમાણે જે લોકોની ડેટ ઓફ બર્થ 4 છે, 31 છે અને 13 છે, તે લોકોએ નાળિયેરમાંથી બનેલી મીઠાઈ જો ભગવાન માતાજીને ધરાવે છે તો માતાજી બહુ જ પ્રસન્ન થાય છે. 5મું નોરતું એટલે કે 5 નંબર જેમની પણ ડેટ ઓફ બર્થ 5 છે, 23 છે અને 14 છે, તો આ 5 નંબરના લોકોએ ગ્રીન કલરની ચૂંદડી માતાને ધરાવવી જોઈએ, ગ્રીન કલરની મીઠાઈ માતાજીને આપવી જોઈએ અને ખૂબ જ સારો વેપાર બિઝનેસ પણ ચાલે તેના માટે પણ તે લોકોએ ગ્રીન કલરની જે શણગારની સામગ્રી આવે છે નાની નાની છોકરીઓને ભેટ આપવી જોઈએ. તે જ પ્રમાણે જે 6 નંબર આવે છે જે વિનસનો પ્લેનેટ છે, જેની પણ ડેટ ઓફ બર્થ 6 તારીખે આવે છે, 15 તારીખે આવે છે અને 24 તારીખે આવે છે, તેમણે માતાજીને ખીરનો ભોગ ધરાવવો જોઈએ, મોતીની માળા અર્પણ કરવી જોઈએ, તો માતાજી પ્રસન્ન થાય છે. અને જેમનો પણ નંબર આવે છે 7 નંબર અને જેમની પણ ડેટ ઓફ બર્થમાં આવે છે 27, 1, 6, 16 અને 7 નંબર, તે લોકોએ લાપસીનો ભોગ માતાજીને ધરાવવો જોઈએ, તો માતાજી પ્રસન્ન થાય છે. તે પ્રમાણે 8 નંબર જે શનિનો નંબર છે, જેની પણ ડેટ ઓફ બર્થ 8 તારીખે આવે છે, 26 આવે છે અને 17 આવે છે, તે લોકોએ માતાજીને તલની બનેલી વાનગીનો ભોગ ધરાવશે તો માતાજી બહુ જ ખુશ થશે. અને જે પ્રમાણે આપણું છેલ્લું પ્લેનેટ અને છેલ્લું નોરતું 9 તારીખ આવે છે, જેની પણ ડેટ ઓફ બર્થ 18 તારીખ છે, 9 તારીખ છે, તો તે લોકોએ માતાજીને અનાજથી બનેલા જે 7 ધાન આવે છે તેનું અખંડ નૈવેદ્ય ધરાવવું જોઈએ. અને 9 નંબરવાળા જેમનો મંગલ પ્લેનેટ આવે છે તે લોકો બહુ જ ગરબા ઘૂમે છે તો તેમનો મંગલ પણ સ્ટ્રોંગ થશે અને માતાજી એમનાથી બહુ જ પ્રસન્ન રહેશે. તમે મંગળની વાત કરી, મંગળ તો બધાનો મજબૂત થઈ જ જતો હોય છે કારણ કે ગરબે ખૂબ બધા લોકો ઘૂમતા હોય છે. મંગળ કળશની જો સ્થાપના જીવનમાં કરવી હોય તો મેઘા શું કરી શકીએ? પહેલાં તો મંગલ કલશની સ્થાપના કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે, ધન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મંગલ કલશની સ્થાપના કરવી ખૂબ અનિવાર્ય અને ખૂબ જ સારો ઉપાય છે. મંગલ કલશની સ્થાપના કરવા માટે કલશ લો, તેમાં જળ ભરો, એની અંદર ગંગાજળ નાખો, તેની અંદર એક સોપારી, એક ચાંદીનો સિક્કો, હલ્દી કુમકુમ પધરાવો, ત્યારબાદ તેની ઉપર 5 પાન, આમના પાન લગાવો, એની ઉપર શ્રીફળ કલાવા બાંધીને લગાવો, ત્યારબાદ કળશના મુખ પર સ્વસ્તિક બનાવો, કલશના કંઠમાં પણ તમે કલાવા બાંધી શકો છો. ત્યારબાદ એ કલશને એક જ્યોત, એક મુખી જે દીપક છે એની જ્યોત ત્યાં લગાવો. ત્રિદેવીની પૂજા છે એ આપણે શક્તિની પૂજા કરી રહ્યા છીએ, તો એક મુખી દીપક કરવો એ ખૂબ, કેમ કે જ્યોત છે દીપકની એ પણ શક્તિ સ્વરૂપ છે, તો અખંડ દીપક કરવો જોઈએ. આવું કર્યા બાદ વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શું વાત છે! એટલે મંગળ કળશથી જો આટલા બધા ફાયદા થતા હોય તો માંગલિક કાર્યની વાત તો હવે કરવી જ પડે. શુભ મંગલ સાવધાન, વિવાહ માટેના કોઈ સરસ મજાના ઉપાયો કહો. ચોક્કસ.
જે લોકોના પણ મેરેજ નથી થતા કે જે લોકોને બહુ જ સારો જીવનસાથી મળે કે સારી પત્ની મળે તે લોકોએ હળદરની 11 ગાંઠ લેવાની છે અને 11 ગાંઠની માળા બનાવીને માતાજીને અર્પણ કરવાની છે. આવું કરવાથી તે લોકોને બહુ જ જલ્દી મેરેજ થઈ જશે. બીજું કે પંચામૃત જે આવે છે તે પણ માતાને તમે ધરાવો છો તો તમને તમારું પ્રિય પાત્ર મળશે. બિલકુલ. તો આખરે તમામ લોકોને લગ્ન કરવાની તો ખૂબ ઈચ્છા હોય છે, પણ મનગમતું સાથી મળે, પ્રેમીજન મળે એવી તો ઈચ્છા રહેતી હોય છે. અને નવરાત્રિમાં તો આ શક્યતા ઓર વધી જતી હોય છે. તો ઉપાય તો જરા બતાવી દો કિરણબેન. ચોક્કસ જયેશભાઈ બહુ જ સહેલો ઉપાય છે અને આજકાલ તો બધાને બહુ પ્રેમ વિવાહના બહુ ગમે છે કે પોતાનું ખુદનું પાત્ર મળે. એના માટે સૌપ્રથમ તો એક લાલ કલરનું કપડું લઈ લો. લાલ કલરના કપડાની અંદર ડે 1 થી જ આ વસ્તુ કરવાની છે. 9 દિવસ કરવાની છે અને માતાજીની આરાધના કરવાની છે. માતાજીની આરાધનામાં બસ આપણે એટલો જ સંકલ્પ મૂકવાનો છે કે મને મારું મનગમતું પાત્ર મળે અને હું એ પાત્ર સાથે સારું જીવન વિતાવી શકું. એના માટે સૌપ્રથમ એક લાલ કલરનું કપડું લો. લાલ કલરના કપડાની અંદર ચોખા મૂકી દેવાના. જે કોરા જ ચોખા લેવાના છે આપણે, વ્હાઈટ ચોખાની અંદર એક હળદરનો ગાંઠિયો લઈ લો અને ગોળ નાનો અમથો મૂકી દેવાનો અને દરરોજ માતાજીને કહો કે મને મારું મનગમતું પાત્ર મળી જાય. અને છેલ્લા દિવસે જ્યારે 9 દિવસ પૂરા થઈ જાય છે આપણા માતાજીના, ત્યારે 10મે દિવસે જઈ શિવ પાર્વતીના મંદિરમાં જઈ માતાજી આગળ આ લાલ કપડું ગાંઠવાળી અને મૂકી દેવાનું છે અને માતાજી મારી મનોકામના પૂર્ણ કરો એવો સંકલ્પ લેવાનો છે. આટલું કરવાથી મનગમતું પાત્ર અવશ્ય મળે છે. શ્રદ્ધા અને ભક્તિથી શું નથી થતું માતાજીની. બિલકુલ. પણ આવું મનગમતું પાત્ર મળી જાય તમને તો લાગતું એક મસ્ત મજાનો ગરબો ગાવો જોઈએ. બિલકુલ, સાથિયા પુરાવા જોઈએ ભાઈ. સાથિયા બી પુરાવા જોઈએ. તો ચલો. સાથિયા પુરાવો મારે, દીવડા પ્રગટાવો મારે, આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. જય અંબે જય અંબે અંબે જય જય અંબે, જય અંબે જય અંબે અંબે જય જય અંબે. બોલો અંબે માત કી જય. બોલો જય માળી અંબે. જય અંબે. અરે બોલ માળી અંબે. જય અંબે. બોલો આદ્ય શક્તિ માતની જય. તો જો લગ્નની વાત થઈ ગઈ છે, સાથે આપણે આંગણે પુરાવી દીધા છે. હવે જરા વિશેષ અને સરળ ઉપાયોની વાત કરવી છે. વાસ્તુની દ્રષ્ટિએ કોઈ સરળ ઉપાય નવરાત્રિમાં કરી શકાય દીપિકાબેન? ચોક્કસ કરી શકાય. વાસ્તુની દ્રષ્ટિએ જેમ ઉન્નતિબેને કીધું કે કુંજિકા સ્તોત્ર 9 દિવસ ચાલુ રાખવો જોઈએ. તો એ કુંજિકા સ્તોત્ર કયા સ્થાનમાં, કઈ દિશામાં વગાડવો તો તમને એનું શુભ ફળ મળે? તો આપણે સાઉથ ઈસ્ટ એટલે ત્યાં શુક્રની દિશા છે. સાઉથ ઈસ્ટ એટલે નારી સાથે એને સરખાવવામાં આવે છે અને સ્ત્રી શક્તિ સાથે અને મા દુર્ગા સાથે પણ સરખાવવામાં આવે છે. તો સાઉથ ઈસ્ટમાં તમે જે 24 કલાક મંત્ર ચાલુ રહે એવું મશીન આવે છે, એને તમે ત્યાં સાઉથ ઈસ્ટમાં વગાડી શકો છો. એમાં મા દુર્ગાનો મંત્ર પણ વગાડી શકો છો અને ત્યાં કુંજિકા સ્તોત્ર પણ તમે ચાલુ રાખી શકો છો. અને જે સકારાત્મક ઉર્જાની વાત કરીએ આપણે, તો સાઉથ ઈસ્ટમાં જ આપણે ગુગળ અને ભીમશાની કપૂરનો ધૂપ પણ કરી શકીએ છીએ અને એને આખા ઘરમાં પણ તમે ફેરવી શકો છો, જેનાથી સકારાત્મક ઉર્જા રહે છે ઘરમાં. બિલકુલ. તો આપ જે ઉપાય બતાવી રહ્યા છો, તો આખા ભારતની અંદર માયાબેન જો વાત કરી, કેવા ઉપાય નવરાત્રિ દરમિયાન લોકો કરતા હોય છે? કોઈ વિશેષ ઉપાય ખરો? હા, એટલે નવમીના દિવસે, આથમના દિવસે કાં તો દશેરાના દિવસે નવચંદી હવન યજ્ઞ કરવામાં આવે છે. કે એ હવન અને યજ્ઞનો જે મેઇન મુખ્ય હેતુ જે હોય છે એ હોય છે કે યુદ્ધમાં જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન આપણા રાવણ સામે યુદ્ધ લડવા ગયા હતા, ત્યારે એમણે આ ચંડી હોમ કર્યો હતો અને મા દુર્ગાને વિશેષ આશીષ એમણે મેળવ્યો હતો. તો એના થકી નવચંડી હવન કરવાથી તમારા જીવનમાં આવતા, તમારા વેપારમાં આવતા દરેક વિઘ્ન, સંકટ એ દૂર થાય છે. સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા તમે તમારા ઘરમાં અને ઓફિસમાં, વેપારમાં તમે જોઈ શકો છો. બહુ જ જરૂરી છે. સકારાત્મકતા તો સૌથી પહેલા જોઈએ. મોનાલીબેન, તમે કોઈ સરસ મજાનો ઉપાય આપશો કે જે નવરાત્રી દરમિયાન દેવીના વિશેષ આશીષ અપાવે?
હા, માતાજીના વિશેષ આશીર્વાદ માટે આપણે ગરબીનું બહુ જ મહત્ત્વ હોય છે. આપણે આપણા ઘરે ગરબો માતાજીનું સ્થાપન કરવાનું છે. માતાજીની સામે એક લાલ કલરના કપડામાં 5 ગુલાબના ફૂલ મૂકો, હળદરનો ગાંઠિયો, ચાંદીના 2 સિક્કા મૂકો અને અક્ષત ચોખા. આટલી વસ્તુ 9 દિવસ મૂકી ત્યાં આગળ રોજ જે તમે પૂજા અર્ચના કરો. 9 દિવસ પછી આ આખી પોટલીને તમે તમારી તિજોરીમાં મૂકી દેશો તો લક્ષ્મી પ્રાપ્તિ તમારી સાથે હંમેશા આગળ વધતી રહેશે. બીજું કે નાની નાની જે છોકરીઓ છે જેને તમે આઠમના દિવસે ચણા, હલવો અને પૂરીનો પ્રસાદ આપો અને બહુ જ બધી સારી એમને ગમે તેવી સાધન જે શણગારની સામગ્રીઓ આવે છે તે તમે તેમને આપો છો અને જો દીકરીઓ ખુશ થાય છે તો તમને માતાજીના વિશેષ આશીર્વાદ મળશે. કન્યા પૂજનનું મહત્વ તો છે જ. બિલકુલ. તો આખરે જીવનમાં ઉન્નતિ થાય એ માટે ઉન્નતિબેન કયો ઉપાય આજે સૂચવશો? હા, ચોક્કસ જયેશભાઈ. જીવનમાં ઉન્નતિ થાય એના માટે એક તો તમારે સક્સેસ જોતું હોય કે તમે વિજય જેને કહી શકાય કે વિજય, જેમ કે મોટાભાગે પોલિટિશિયન્સ હોય છે કે તમે કોઈ બિઝનેસ કરવા માગતા હોય તો એમાં સક્સેસ થવું હોય તો એના માટે 9 દિવસમાંથી કોઈ પણ દિવસે માતાજીનો એક લાલ કલરનો ઝંડો અને એમાં જય માતાદી ઊંચા શિખર પર લગાવવામાં આવે તો તમને અચૂક સક્સેસ મળે છે. પછી બીજી એક વસ્તુ છે કે સક્સેસ તો અત્યારે મને ઘણા બધા મારા એસ્ટ્રોલોજીમાં પ્રશ્નો આવે છે જેમાં લગ્નના પ્રશ્ન બહુ મેઇન હોય છે કે જેમાં એક તો હોય છે કે પતિ પત્નીનો અણબનાવ હોય છે તો દીકરીને સારો વર નથી મળતો. તો જ્યારે પતિ પત્નીના અણબનાવ હોય ત્યારે તમે ચંદ્રઘંટા માતાજીનું ઉપાસના કરો અને બ્રહ્મચારિણી માતા માટે જ્યારે માતાએ પોતે 1000 વર્ષ સુધી શિવજીને પામવા માટે વ્રત રાખ્યા હતા જેમાં એમણે માત્ર ફલાહાર અને ફળ સબ્જી ઉપર જ ચલાવ્યું હતું. તો એક વિલ પાવર હતો એમનામાં કે મને શિવજી જ મળે. તો એના માટે તમે બ્રહ્મચારિણી માતાનું પણ ઉપાસના કરી શકો છો. ઇવન ઘણીવાર મારી પાસે એવા પણ પ્રશ્નો આવે છે કે બાળકો ભણતા નથી તો સ્કંદ માતાના નો પણ તમે ઉપાય કરી શકો છો કે એ માતાને પણ તમે ઉપાસના કરી શકો છો. અને આ બધા માટે એક સારો મંત્ર હું આપું છું, ઓમ રીમ દુર્ગાય નમઃ. આ મંત્ર કોમન છે, બસ તમારે ભાવનાત્મક જોડાણ સાથે તમે શું ઈચ્છો છો માતા પાસે એ માતા સાથે ભાવનાત્મક જોડાઈ અને તમે આ તમારી મન ઈચ્છા પ્રમાણે મન વાંછિત ફળ મેળવી શકો છો. બિલકુલ. આટલું બધું કરે તો ચોક્કસપણે જીવનમાં ઉન્નતિ થવાની જ છે. બિલકુલ. અને સિદ્ધિ જોઈએ જો દરેક કામમાં તો જ મજા આવે તો એના માટે શું કરવું? કહેવાય છે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ ને આપણા મનમાં બહુ બધા સંકલ્પ હોય છે પણ સંકલ્પ સિદ્ધિ પૂર્ણ નથી થતી. ત્યારે આપણે એક વિશેષ દુર્ગાના 32 નામનું બહુ મહત્ત્વ જોડાયેલું છે. આજના દિવસે એટલે કે 10 દિવસ સુધી એનું અનુષ્ઠાન કરવાનું હોય છે. સૌ પ્રથમ પહેલા દિવસ એટલે કે એકમના દિવસે 32 નામને 32 વાર જપ કરવાના છે અને ક્રમાંક અનુસાર 32 જોડતા જવાનું છે. અને એ જોડતાની સાથે એનું સૌથી પહેલાં તો તમે જ્યારે એક શરૂઆત કરશો તો સૌથી પહેલાં 32 લવિંગ લેવાના છે. 32 લવિંગ એટલા માટે કે માને સૌથી પહેલાં એવું તર્પણ કરવાનું છે અને અર્પણ કરવાનું છે કે આપણા જીવનની અંદર એ સ્વાદ આવે. તો દુર્ગા 32 નામની ખૂબ જ ફળદાયી બતાવ્યું છે. અને એની સાથે એક વિશેષ પ્રયોગ પણ એવું છે કે આ જ્યારે તમારું અનુષ્ઠાન પતે છે ત્યારે તમારે દશાંશ હવન કરવાનો રહે છે. એની સાથે સાથે કુંવારિકાને ભોજન કરાવવાનું રહે છે, એમને ગમતું એમને જે સોગાદ આપવાની રહે છે અને સાથે સાથે તમારા કુળદેવી સુખડીનો પ્રસાદ અર્પણ કરવાનો છે. આ વિશેષ કર્મ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ અને ચોક્કસ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે ને આવશે. સુખડીથી સિદ્ધિ મળશે ભાઈ, સીધી વાત છે. તો જીવનમાં આ તમામ ઉપાયો આપણે જ્યારે કિરણબેન કરતા હોઈએ પણ નવરાત્રિ આવે ને ત્યારે એમ થાય કોઈક વિશેષ ઉપાય કરી લઈએ. આપનો કોઈ વિશેષ ઉપાય બતાવો, કારણ કે આપે તો લગ્ન માટે ને બધી વસ્તુઓ આપી પણ જીવનમાં બધું જ મળી જાય એવો કોઈ ઉપાય ખરો? જી જયેશભાઈ, માતાજીની સાથે સાથે તમારે ભૈરવ દાદાને કેમ બોલાય? અચ્છા. તો ભૈરવ દાદાને બી આપણે કંઈક તો આપવું જ પડશે ને. તો ભૈરવ દાદા માટે આપણે હું એટલું જ કહું કે 9મા દિવસે જ્યારે આપણી દીકરીઓ જમાડીએ છીએ નવદુર્ગા, એની સાથે સાથે એક નાનું બાળ બી જમાડો કે જેથી ભૈરવ દાદા ખુશ થશે. અને એની સાથે સાથે 9મા દિવસે તમે 1.25 કિલો ખાલી લાડુ ધરાવો અને એનાથી જે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે
અને ખુશ ખુશ થઈ જશે એ બાળ. એટલે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની જ છે. અને સામાન્ય રીતે આવું જોવા પણ મળતું હોય છે કે જો દીકરી અને દીકરો બંને છે ને ઘરમાં, તો દીકરીને જમવા બોલાવે ને એટલે દીકરો પેલો રિસાઈ જાય. એટલે આ તો સારું છે, ચલો ભાઈ બહેનના ઝઘડા પણ નહીં થાય. નહીં થાય. અચ્છા મૌલીબેન, તમે કહો કે ઘરમાં જો સુખ શાંતિને બરકરાર રાખવી છે, ઘરના કલેશને બિલકુલ જાકારો આપી દેવો છે, તો શું કરવું? વિધિબેન બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આજના જમાનાની અંદર આ બહુ વિકટ પરિસ્થિતિ છે. તો એના માટે હું તમને એક જ ઉપાય આપીશ, જે છે લીંબુનો પ્રયોગ. કે લીંબુ તો આપણા દરેકના ઘરમાં હોય જ છે, અને આ જે લીંબુનો પ્રયોગ આપું છું એની અંદર એવું કરવાનું છે કે પહેલાં જ દિવસે તમારે માતાજીને પહેલાં તો લીંબુ તમારે ધરાવવાનું છે. એ લઈને પછી તમારા માથેથી તમારે 7 વખત ઉતારીને તમારે ઘરના બહાર જઈ 4 રસ્તે 4 ટુકડા કાપીને 4 દિશામાં નાખી દેવાના છે, જેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓને બહાર નીકળી જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. જો કોઈનું પણ બંધન હશે, નજર હશે કે કંઈ પણ તમારા મનના પણ નકારાત્મક વિચારો હશે, તો એમાંથી મુક્તિ મળશે, જેથી સકારાત્મક વિચારોની વૃદ્ધિ થશે અને તમારા જીવનમાં આવેલી દરેકે દરેક પરેશાનીઓ દૂર થઈને તમને સુખ, સમૃદ્ધિ, શાંતિ, ઘરમાં બરકત, પૈસાનું જે કિલ્લત હોય છે, અને સાથે સાથે તમારા પૈસા ટકતા નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. ઘરની અંદર અશાંતિ રહે છે, દરેક ઘરના સભ્યોની અંદર મનમુટાવ રહે છે. તો લીંબુ તો બધા જ જાણે છે કે આપણે નજર ઉતારવાના કામમાં આવે છે. તો 9 દિવસ તમે રોજે આ પ્રક્રિયા કરશો તો તમારા જીવનની અંદર એક સુમધુરતા સ્થપાશે અને ઘરની અંદર ઝઘડા બંધ થઈ જશે. અને ઝઘડા બંધ થશે એટલે માતા તો આવવાની જ છે, કુળદેવી પ્રસન્ન થશે, હનુમાનજી પ્રસન્ન થશે. એટલે તમારા ઘરની અંદર સકારાત્મક વાતાવરણ જે ફેલાશે, એનાથી તમારા ઘરમાં માતાનું પ્રસન્ન થઈને ટકવું અને રહેવું એ સુનિશ્ચિત તમે કરી દો છો. એટલે આ લીંબુનો પ્રયોગ છે, જે તમે 9 દિવસ કરશો. આગળ ચાલુ રાખવો હોય કે તમને એની અંદર તમને 3જા જ દિવસે 72 કલાકની અંદર આના બહુ સારા પરિણામ મળે છે. તો તમારે કાયમી ચાલુ રાખવો હોય દશેરા પછી પણ, તો તમે ચાલુ રાખી શકો છો. અને નહીં તો પછી તમે 10 દિવસ આને બંધ કરી દો, અને દરેક મહિનાના જે સુદથી દશમ સુધીના દિવસો છે, એકમથી દશમ સુધી આ પ્રયોગ તમે વારંવાર કરી શકો છો. બિલકુલ, તો વિશિષ્ટ ઉપાય છે, સરળ ઉપાય છે, અને ઘણા બધા ઉપાયો પણ થયા છે. હવે એક એવો અંતિમ વિશિષ્ટ ઉપાય મેઘા પાસેથી જાણી લઈએ, અને આપ એ પણ જણાવો કે સાથોસાથ આ તમામ ઉપાયોથી જીવનની અંદર કેવી સકારાત્મકતા અને સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે? જ્યોતિષીના મત અકોર્ડિંગ જો તમારી કુંડલીમાં કોઈ ગ્રહ દોષ હોય, જેમ કે કેમદ્રુમ દોષ છે, ગુરુ ચાંડાલ દોષ છે, કે કોઈ નીચ રાશિના ગ્રહો યા દુઃ ભાવમાં કોઈ ગ્રહો છે, તો વ્યક્તિને સમસ્યા આવે છે અને રોગ, શત્રુથી પરેશાની આવે છે, પ્રગતિ નથી થતી, અડચણો ઊભી થાય છે. અને કોઈ પણ જાતની સમસ્યા હોય તો એનો બેસ્ટ ઉપાય આ નવરાત્રામાં તમે કરી શકો છો, જેનાથી સમસ્ત પ્રકારના ગ્રહ દોષનું નિવારણ થઈ જાય છે. અને એ છે દુર્ગા સપ્તશતી. તેમાં ટોટલ 13 અધ્યાયનો સમાવેશ થાય છે, જેમાં 700 શ્લોક છે. પરંતુ સમયના અભાવ અને વ્યસ્તતાના કારણે લોકો સંપૂર્ણ રીતે દુર્ગા સપ્તશતીના પાઠ નથી કરી શકતા. તો એના માટે 11મો જે અધ્યાય છે, જેમાં દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ અને દેવી દ્વારા દેવતાઓને વરદાન, એ 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. જ્યારે પણ તમે દુર્ગા સપ્તશતીના પાઠ કરો તો પ્રથમ નોરતાથી આરંભ કરવો જોઈએ, 9 નોરતા સુધીમાં એ કમ્પ્લીટ કરવું જોઈએ. એની સાથે સાથે નવારણ મંત્ર, ત્રિદેવીની આપણે પૂજા કરી રહ્યા છીએ, તો નવારણ મંત્ર એ પણ ત્રિદેવી માટેનો મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, જેમાં 9 અક્ષરનો સમાવેશ થાય છે. તો જ્યારે તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો તો પહેલાં નવારણ મંત્રથી શરૂઆત કરો અને દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય અથવા તો 11મો અધ્યાય પાઠ કરી અને ત્યારબાદ પાછું નવારણ મંત્રથી સંપુટિત કરવું જોઈએ. આવું કરવાથી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ રીતે ફળ પ્રાપ્ત થાય છે. અને ખાસ જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે વચ્ચે બોલવું ના જોઈએ કે ઊભું ન થવું જોઈએ, અને પવિત્રતા જાળવવી જોઈએ, એ ખૂબ મહત્ત્વનું છે. અને એક દીવાની જ્યોત સાથે પૂજા કરવી જોઈએ, ખાસ કરીને ઉત્તર અથવા પૂર્વ દિશામાં. તો આનાથી સંપૂર્ણ સારું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. વાહ, તો ખૂબ બધા ઉપાયો આપણે કર્યા, વિશિષ્ટ ઉપાયો કર્યા. જતા જતા આપણે ફટાફટ નાના નાના ઉપાય પણ જાણી લેવા જોઈએ. બિલકુલ, તો એકદમ સરળ અને સટીક ઉપાય
કે જે આ તમામ મહેમાનો પાસેથી જાણી લઈએ કે જેથી દર્શકોને એવું ના થાય કે કંઈ પણ છૂટી ગયું છે? બિલકુલ, તો ચાલો ફટાફટ એ તમામ ઉપાયો આપણે આપણા મહેમાનો પાસેથી જાણી લઈએ. આ નવરાત્રિમાં જો તમે નવારણ મંત્ર, જે 9 અક્ષરનો મંત્ર છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, જો એનો જાપ કરવામાં આવે તો ત્રિદેવીની કૃપા પ્રાપ્તિ થાય છે અને એની સાથે સાથે શુક્ર ગ્રહ પણ તમારી કુંડલીમાં મજબૂત થાય છે. આ નવરાત્રિની અંદર જો તમે એકાક્ષરી બીજ મંત્ર કરો છો તો એનું તમને વિશેષ ફળ મળે છે અને મહાદેવીની કૃપા ઉતરે છે. તો આ જે મંત્ર છે મા તારાનો, એ મંત્ર છે ત્રીમ. ત્રીમ મંત્ર ખાલી તમારે બોલવાનો છે અને તમે સતત એને ઉઠતા, ચાલતા, બેસતા, ફરતા તમે બોલી શકો છો. ખાલી તમે સ્નાન ઘરમાં કે અપવિત્ર અવસ્થામાં હો ત્યારે તમે નથી બોલી શકતા. બાકી તમે સતત આનું મનન કરશો તો આનાથી તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળશે. આ નવરાત્રિ દરમિયાન તમારા ખુદના કુળદેવીને તો ના જ ભૂલી શકાય. એટલે કુળદેવીની 5 માળા દરરોજ કરો અને માતાજી પાસે તમે જે માંગશો એ ખરેખર મળશે. મંત્ર સાધનામાં સૌથી અક્ષીર જો કોઈ સાધના હોય તો એ બીજ મંત્ર સાધના છે. અને હું ફરીથી કહીશ કે દુર્ગા સપ્તસતીના 2 થી 2.5 કલાકનો સમય તમારી પાસે ન હોય અને દરેક અધ્યાય જો તમે 9 દિવસ વાંચવા ન માંગતા હોય સમયના અભાવે, તો અડધો કલાક આપો, બીજ મંત્રની સાધના કરો. દુર્ગા સપ્તસતીના બીજ મંત્ર એ વિસ્ફોટક છે. એ એક ખૂબ જ અક્ષીર ઉપાય છે કોઈ પણ સમસ્યા માટેનો. નવરાત્રિમાં 9 દિવસ ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સારું થાય છે, મન આધ્યાત્મિક તરફ વળે છે, જેનાથી તમે સકારાત્મક ઉર્જા તમે અનુભવી શકો છો. ગરીબોને દાન કરાવી શકો છો અને દાન કરવાથી પણ તમને સુખ સમૃદ્ધિનું પ્રાપ્તિ થાય છે. ઘરમાં તુલસી ક્યારે તમે દીવો કરી માતાજીની આરાધના કરી શકો છો. આ બધું કરવાથી ઘરમાં ખૂબ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો તમે અનુભવ કરી શકો છો. એકમના દિવસે આપણે 108 સિક્કા લઈશું, ગંગાજળથી સ્નાન કરાવીશું, પંચામૃતથી સ્નાન કરાવીશું, એની સાથે અત્તર લગાવીશું અને મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરીશું, શ્રી સૂક્તમનો પાઠ કરીશું, કાં તો તમારી કુળદેવીનો જે પણ જપ હોય તે કરીશું. એક વિશેષ ઉપાય જે તમારા ભાગ્યને ચમકાવવા માટે છે, એક મંત્ર છે ઇન્દ્રાણી ત્રિપુર સુંદરે નમઃ. તેનો 11 વાર જાપ કરીને માતાજીને 1 પાન, સોપારી અને 2 લવિંગનો ભોગ ધરાવવાથી તમારા મનની દરેક ઈચ્છાઓ પૂરી થઈ જશે અને પ્રાણીઓને તમે ખોરાક આપો અને પ્રાણીઓની સેવા કરો. એક વિશેષ ઉપાય આપવા જઈ રહી છું. તમે 9 દિવસ, પહેલા દિવસથી લઈને 9 દિવસ સુધી માને રોજે અત્તર ચડાવો, કમળનું અત્તર. અને સાઉથ ઈસ્ટમાં પણ તમે જો કદાચ માતાજીની સ્થાપના નોર્થ ઈસ્ટમાં કરી છે તો સાઉથ ઈસ્ટમાં એક મહાલક્ષ્મી માતાજીનો ફોટો મૂકીને, ધન વર્ષા કરતા માતાજીનો ફોટો મૂકીને એને પણ કમળનું અત્તર ધરાવો. અને વેસ્ટ સાઈડ તમે એક મંત્ર બ્લુ પેનથી લખીને મૂકી શકો છો. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વહા સ્વધા નમોસ્તુતે. બોલો અંબે માતની જય. તો માતાજીના આ રૂડા અવસર ઉપર આપણે સૌ કોઈને માટે ખૂબ સારી બધી ઉપાયોની જાણકારી આપી છે અને એના માટે આપ જે મહેમાનો આવ્યા છો તેમનો અમે ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ. અને આ આભારની સાથોસાથ વિધિ મને એમ પણ થાય કે આવા અવસર ઉપર આપણે જ્યારે આભાર માનતા હોય તો વિશેષ રીતે કેવી રીતે આભાર માનીએ? આપણે માતાજીનો આભાર માનવો પડે ને એના માટે રમવા પડે ગરબા. તૈયાર છો બહેનો? ચલો, બોલો અંબે માતની જય. सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. બોલ માળી અંબે જય જય અંબે, 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 જય જય અંબે, જય.
હર હર મહાદેવ. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ગળી ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ગળી ખમ્મા ખમ્મા ખમ્મા. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ગળી ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ગળી ખમ્મા ખમ્મા ખમ્મા.